નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંચાલ પ્રશાંત આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મુખ્ય પરીક્ષાના જેટલા બી સબ્જેક્ટ્સ આવે છે એ બધામાં સંપૂર્ણ સોલ્યુશન લાવવા માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા મેન્સ મેરેથોન નામની આ સિરીઝ ચલાવવામાં આવી રહી છે, જે આપણી વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. એ સિરીઝની અંતર્ગત આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં ડિસ્કશન કરવા માટે ભેગા થયા છીએ. આની પહેલાં ઇંગ્લિશ લેંગ્વેજ માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો હતો. એ જ પ્રોજેક્ટને અંતર્ગત આપણે ટોટલ 58 લેક્ચર્સ અપલોડ કરેલા છે. એ જે મેન્સ મેરેથોન આપણી જે અત્યારે સિરીઝ ચાલે છે એમાં ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશના 58 લેક્ચર્સની ઉપરાંત અગાઉના જે લેક્ચર્સ છે એ આ સિરીઝની અંદર લેવામાં આવવાના છે, જેમાં આજે આપણે લેક્ચર નંબર 62માં ભેગા થયા છીએ. આજનો જે લેક્ચર છે એમાં પેરેગ્રાફ સેકન્ડ ડિસ્કસ કરવાનો છે. કોનો? ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. મેન્સ મેરેથોન અંતર્ગત અત્યાર સુધી ઇંગ્લિશ લેંગ્વેજમાં સીડીઈ પ્રમાણે વિચારીએ તો 3 લેક્ચર્સ અપલોડ થઈ ચૂક્યા છે દોસ્તો. ડન. 59 નંબરનો, 60 ને 61, આ 62 નંબરનો લેક્ચર છે. જો તમે અગાઉના લેક્ચર્સ ના જોયા હોય તો આ 3 લેક્ચર્સ તમને મેન્સ મેરેથોન સિરીઝમાં મળશે અને 58 સુધીના લેક્ચર્સ તમને પ્રોજેક્ટ સીડીઈ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં મળી જશે. તો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આજે જે પેરેગ્રાફ છે એના વિશે થોડું ફોકસ કરીએ. શું નામ છે આજના પેરેગ્રાફનું? તો નામ છે ડિજિટલ અર્થતંત્ર, અને આ આપણું પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફને આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરીશું. એ ટ્રાન્સલેટ કરતાં પહેલાં આપણે આ બધાના વોકેબ શીખીશું, સ્પેલિંગ શીખીશું, પ્લસ આ બધા વાક્યોને ગુજરાતી ભાષામાં જે લખેલા છે અને ઇંગ્લિશના કયા કાળમાં લખે એ બી શીખી જઈશું. તો પ્લીઝ તમે ધ્યાન આપો. સરસ મજાનો પેરેગ્રાફને આપણે વાંચીએ. 2035 સુધીમાં નીતિ નિર્માતાઓ ઘણા વર્ષોથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ ચૂકવણી માળખાનો વિસ્તાર કરી રહ્યા હશે. સ્ટાર્ટઅપ્સ લાંબા સમયથી ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રોમાં નવીનતા લાવી રહ્યા હશે. નાગરિકો ઘણા વર્ષોથી રોજિંદા જીવનમાં કેશલેસ વ્યવહારો અપનાવી રહ્યા હશે. નિયમનકારી સત્તાવાળાઓ દાયકાઓથી ડિજિટલ સંપત્તિઓનું રક્ષણ કરવા માટે સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવી રહ્યા હશે. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે કે અત્યારે દરેક વસ્તુ ડિજિટલ થઈ રહી છે અને આપણું અર્થતંત્ર બી ડિજિટલ બનવાનું છે. ઘણું બધું તો બની બી ગયું છે. હવે એ ડિજિટલ અર્થતંત્રના રિગાર્ડિંગ મેન્સમાં કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે, જેમાં તમે આવા પ્રકારના વાક્યો તમે લખો તેની ઇમ્પેક્ટ એક સારી ક્રિએટ થાય. તો સૌથી પહેલાં આ જે પેરેગ્રાફ છે એના ટાઇટલને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી લઈએ. તો ડિજિટલ અર્થતંત્ર. અર્થતંત્ર એક નામ છે. અર્થતંત્ર કેવું? તો ડિજિટલ એનું વિશેષણ છે. તો વિના કેવી? સીધી. તો ડિજિટલ અર્થતંત્રને કહેવાય ડિજિટલ ઇકોનોમી. શું કહેવાય? ડિજિટલ ઇકોનોમી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દોસ્તો. આ મેન્સમાં આવી બી શકે છે. તો આ વાક્ય જે છે એ કયા કાળમાં છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો ધ્યાનથી દેખો. વાક્યનો કાળ ઓળખવો હોય તો સૌથી પહેલાં છેલ્લા શબ્દ ઉપર જવાનું વાક્યના. તો બધામાં લખેલું છે હશે. હશે, કરશે, રમશે, ભણશે, ખાશે, પીશે, આવા બધા શબ્દો હોય તો એ ફ્રેન્ડ્સ આવનારા સમય એટલે કે ભવિષ્યકાળની વાત કરે. ભવિષ્યકાળના વાક્યમાં ક્રિયા કેવી છે? તો વિસ્તાર કરી રહ્યા હશે, નવીનતા લાવી રહ્યા હશે, અપનાવી રહ્યા હશે, બનાવી રહ્યા હશે. તો રહ્યા. ગુજરાતીમાં જ્યારે રહી, રહ્યા, રહ્યો, રહ્યું લખ્યું હોય તો એ ક્રિયા ચાલુ હોય. તો આપણને બે વસ્તુ ખબર પડી ગઈ કે એક તો આપણા વાક્ય ભવિષ્યકાળમાં છે. ભવિષ્યકાળમાં ક્રિયા કેવી છે? તો ક્રિયા આપણી ચાલુ છે. હવે આ ચાલુ ક્રિયાને બે રીતે લખાય, બે કાળમાં લખાય. કાં તો ચાલુ કાળમાં લખાય, કાં તો ચાલુ પૂર્ણ કાળમાં લખાય. અંગ્રેજી ભાષાની ચાલુ ક્રિયાને ચાલુ કાળમાં ક્યારે લખવી ને ચાલુ પૂર્ણ કાળમાં ક્યારે લખવી, તો એનો આધાર વાક્યમાં જે માહિતી આપેલી છે એમાં ક્રિયાનો સમયગાળો કે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવાનો છે કે નહીં એના ઉપર રહેલો છે. જો એવી કોઈ માહિતી લખવાની હોય તો એ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં આવે, અને એવી કોઈ પ્રકારની માહિતી નથી લખવાની તો એ વાક્ય ચાલુ કાળમાં આવે. તો જોઈએ કે આ જે વાક્ય છે એની અંદર અહીંયા લખ્યું છે ઘણા વર્ષોથી, જે ક્રિયાનો સમયગાળો છે. લાંબા સમયથી ક્રિયાનો સમયગાળો છે. ઘણા વર્ષોથી ક્રિયાનો સમયગાળો. દાયકાઓથી ક્રિયાનો સમયગાળો. તો ક્રિયા ચાલુ તો છે પણ એ ચાલુ ક્રિયાનો સમયગાળો લખવાનો છે, એટલા માટે આ વાક્ય જશે કયા કાળમાં? ચાલુ પૂર્ણ કાળમાં. અને ચાલુ પૂર્ણ કાળ કયા સમયનો લખવાનો છે? ભવિષ્યકાળનો. તો ત્રણેય શબ્દોને ભેગું કરીએ તો બને શું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જેની વાક્ય રચના મેં તમને ઓલરેડી અગાઉના લેક્ચર્સમાં શીખવાડેલી છે, બટ તો બી એક વખત અહીંયાથી જોઈ લઈએ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના બનાવી હોય
તો નિયમ છે કાળ પ્રમાણે હેવનું રૂપ પ્લસ બીન આઈએનજી. કાળ પ્રમાણે હેવનું રૂપ, તો કયા કાળમાં વાત કરીએ છીએ? ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળ પ્રમાણે હેવનું રૂપ થશે વિલ, શેલ, હેવ, પછી આવશે બીન ને પછી આવશે આઈએનજી. અંગ્રેજીમાં દરેકે દરેક વાક્યની શરૂઆત કર્તાથી કરવામાં આવે છે. વિધાન વાક્યની વાત કરીએ તો કર્તા, કર્તા પછી આવશે વિલ, શેલ, હેવ, બીન, આઈએનજી, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. આઈ અને વી કરતા હોય તો એની સાથે શેલ આવે અને વિલ પણ આવી શકે, અને આઈ અને વી સિવાયના બધા કરતા સાથે કમ્પલસરી કોણ આવે? વિલ જ આવે, એમની સાથે શેલ વપરાતું નથી. તો આવું મેં તમને અગાઉના લેક્ચર્સમાં બી શીખવાડેલું છે મિત્રો. તો હવે દરેકે દરેક વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું. 2035 સુધીમાં નીતિ નિર્માતાઓ ઘણા વર્ષોથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ ચૂકવણી માળખાનો વિસ્તાર કરી રહ્યા હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ વાક્ય નીતિ નિર્માતાઓ. તો નિર્માતાઓ નામ છે, નિર્માતાઓ કેવા? નીતિ ને બનાવવાવાળા. તો એનું વિશેષણ છે વિના કેવી, સીધે સીધી. નીતિ નિર્માતાઓને કહેવાય, નીતિઓને એને કહેવાય પોલિસી, નિર્માતાઓને કહેવાય મેકર્સ. બનાવવું, નિર્માણ કરવું, નિર્માણ કરવાની ક્રિયાને કહેવાય મેક કરવું, એના પરથી શબ્દ બને મેકર્સ. તો નીતિ નિર્માતાઓને કહેવાશે પોલિસી મેકર્સ. વિસ્તાર કરવો, કોઈ બી વસ્તુનો વિસ્તાર કરવો એટલે કે એક્સપાન્ડ કરવું. તો એક્સપાન્ડ મૂળ રૂપ છે, એનું V2 કે V3 બનાવવું હોય તો શબ્દ બને એક્સપાન્ડેડ, અને એનું આઈએનજી બનાવવું હોય તો બને એક્સપાન્ડિંગ. ડિજિટલ ચૂકવણી માળખા, તો માળખા નામ, ચૂકવણી વિશેષણ, ડિજિટલ એનો બી વિશેષણ. વિના કેવી, સીધે સીધી, તો લખાશે શું? ડિજિટલ. ચૂકવણીને કહેવાય પેમેન્ટ ને માળખાને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રેડી છે? તો ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગ્રામીણ અને શહેરી વિસ્તારો, ધ્યાનથી સમજો. આનેની પહેલા વાળો પાર્ટ પહેલા અને એની પછી વાળો પાર્ટ પછી. ગ્રામીણને કહેવાય રૂરલ એન્ડ શહેરીને કહેવાય અર્બન. વિસ્તારોને કહેવાય એરિયાસ. એરિયાસ ના કહેવું તો રિજિયન્સ બી કહી શકાય. આ શબ્દ બી શીખી લો, રિજિયન્સ. તો રૂરલ એન્ડ અર્બન એરિયાસ એ રિજિયન્સ. 2035 સુધીમાં, તો 2035 ભવિષ્યનો સમય છે અને સુધીમાં લખવું હોય તો બાય આવશે. તો ગુજરાતી કરતા અંગ્રેજી ઊંધું, તો એને લખાઈશું બાય 2035, એટલે કે 2035 સુધીમાં. આ રીતે લખાય. તો હવે આ બધા વોકેબ શીખ્યા પછી આપણે સરસ મજાના વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. દોસ્તો ધ્યાન આપજો કેવી રીતે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થશે. તો હું આ બધા વોકેબને હટાવી દઉં છું. હવે ગુજરાતીના આ વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. તો સૌથી પહેલા કોમાની પહેલા વાળો પાર્ટ પહેલા લખવો પડશે. તો 2035 સુધીમાં ને લખાશે શું? બાય 2035, પછી કોમા. આ વાક્યને લખવા માટે સૌથી પહેલા કર્તાની જરૂર પડે, ને કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણ વિસ્તાર કરી રહ્યા હશે? તો જવાબ આવે છે નીતિ નિર્માતાઓ. જેને હમણાં વોકેબ શીખ્યા એમાં આપણે શીખ્યા નીતિ નિર્માતાઓને શું કહેવાય? પોલિસી મેકર્સ. આ વાક્યમાં ક્રિયાપદ કયું આવે? તો એ કાળ પરથી નક્કી થાય. તો પહેલા કાળ જોઈ લઈએ. હશે એટલે ભવિષ્યકાળ, રહ્યા એટલે ક્રિયા ચાલુ. ચાલુ ક્રિયામાં ઘણા વર્ષોથી એનો સમયગાળો છે. તો ચાલુ ક્રિયાનો સમયગાળો હોય તો વાક્ય ચાલુ પૂર્ણકાળમાં આવે. આ ત્રણેય શબ્દોને ભેગા કરી તો શું બને? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, જેનું ક્રિયાપદ બને વિલ, શેલ, હેવ, બીન, આઈએનજી. તો ફ્રેન્ડ્સ મેકર્સ સાથે આવશે વિલ, હેવ, બીન. વિસ્તાર કરવાની ક્રિયાને કહેવાય એક્સપાન્ડ કરવું, ને એક્સપાન્ડનું આઈએનજી બનશે શું? એક્સપાન્ડિંગ. કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, વારી આવી કર્મની. કર્મને શોધવા માટે શું કે કોનેથી પ્રશ્ન પૂછીએ. પૂછો કોનો વિસ્તાર કરી રહી હશે? તો જવાબ આવે છે ડિજિટલ ચૂકવણી માળખાનો. તો આપણો કર્મ છે. નિયમ તમને ખ્યાલ છે, કર્મના એન્ડમાં નોના નીનું ને ભલે ગુજરાતીમાં લખેલું હોય, ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી. તો ડિજિટલ ચૂકવણી માળખું, તો ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બાકીના શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જ્યારે ચારે બાજુ ફેલાઈને કંઈક થતું હોય ને, વિસ્તાર થતો હોય પણ ચારે બાજુ ફેલાઈને થાય છે, શહેરીમાં બી થાય છે અને ગ્રામીણમાં બી થાય છે, તો એના માટે માનું અંગ્રેજી ઇન નહીં લખવાનું, એની જગ્યાએ શબ્દ આવશે અક્રોસ. શું આવશે? અક્રોસ. જ્યારે ચારે બાજુ ફેલાતો હોય ને ત્યારે માનું અંગ્રેજી કરવાનું અક્રોસ. આ શબ્દ યાદ રાખજો. કયા વિસ્તારોમાં? તો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં. તો અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, તો ગ્રામીણ એટલે કે રૂરલ, એન્ડ એટલે અને, શહેરીને કહેવાશે અર્બન, વિસ્તારોને કહેવાશે એરિયાસ.
ઘણા વર્ષોથી ક્રિયાનો સમયગાળો છે. સમયગાળો લખવા માટે શબ્દ આવે ફોર, ને ઘણા વર્ષોને કહેવાય મેની યર્સ. મેની યર્સ ના લખો તો સેવરલ યર્સ. તો સરસ મજાનું વાક્ય બની ગયું મિત્રો. શું બન્યું? બાય 2035 policy makers will have been expanding digital payment infrastructure across rural and urban areas for many years. રેડી? તો આવી રીતે આ વાક્ય ફ્રેમ થાય છે. નેક્સ્ટ વાક્ય તરફ આગળ વધીશું. આ બધા વોકેબ શીખતા રહેજો મિત્રો. સ્ટાર્ટઅપ્સ લાંબા સમયથી ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં નવીનતા લાવી રહ્યા હશે. સ્ટાર્ટઅપ્સ અંગ્રેજી જ છે આ સ્ટાર્ટઅપ્સ, અને આજકાલના યુથે સ્ટાર્ટઅપ શબ્દ તો સાંભળેલો જ હોય. ડન, બહુ માર્કેટમાં છે, ચર્ચામાં છે અત્યારે સ્ટાર્ટઅપ્સ. નવીનતા લાવી એને કહેવાય ઇનોવેટ કરવું. શું કહેવાય? ઇનોવેટ કરવું. INNOVATE ઇનોવેટ. ઇનોવેટનું V2 કે V3 બનાવવું તો પાછળ ઈડી લાગી જાય ને શબ્દ બને ઇનોવેટેડ, અને આઈએનજી લગાવવું હોય તો ઇનોવેટિંગ શબ્દ બને. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ તો બધાને ખબર છે, કૃત્રિમ બુદ્ધિમત્તા. ઇંગ્લિશ વર્ડ જ છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રેડી? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલનો તો સ્પેલિંગ તમને આવડતો હશે. આરતી યાદ રાખવાનું. આર્ટિફિશિયલ કરાઈને આવી તો આર્ટિફિશિયલ એટલે બન્યું આર્ટિફિશિયલ. ફિશિયલ FICIAL. ઇન્ટેલિજન્સ તો ઇન્ટેલ કંપનીનું નામ સાંભળેલું છે. ઇન્ટેલ. લિજન્સ બનાવી દો LIGENCE. તો ઇન્ટેલિજન્સ. તો ઇન્ટેલ અને પછી લિજન્સ બંનેને કમ્બાઈન કરો એટલે શબ્દ બને શું? ઇન્ટેલિજન્સ. કોઈ બી મોટો સ્પેલિંગ હોય ને તૈયાર કરો તો જસ્ટ બ્રેક ઇટ, એને તોડી નાખો એટલે સ્પેલિંગ સારો એવો તૈયાર થઈ જશે. ક્ષેત્રોને કહેવાશે સેક્ટર્સ. રેડી છે? તો બધું રેડી છે. હવે આપણે સરસ મજાના વાક્યને ફ્રેમ કરીશું. તો અહીંથી આપણે વોકેબને હટાવી દઈએ. તો ચલો ગુજરાતીના આ વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. સૌથી પહેલા કર્તા. પૂછો કોણ નવીનતા લાવી રહ્યા હશે? તો સ્ટાર્ટઅપ્સ. તો કર્તા થયા સ્ટાર્ટઅપ્સ. ક્રિયાપદ લખવા માટે કાળ નક્કી કરવો પડશે. કાળ નક્કી કરવા માટે હશે. ભવિષ્યકાળને બતાવે. રહ્યા આવેલી ક્રિયા ચાલુ થાય. હવે ચાલુ ક્રિયામાં ક્રિયાનો સમયગાળો કે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવો હોય તો ચાલુ પૂર્ણકાળમાં આવે. એ ના લખવો હોય તો ખાલી ચાલુ કાળમાં આવે. તો લાંબા સમયથી ક્રિયાનો સમયગાળો છે. સોરી દોસ્તો. તો ચાલુ પૂર્ણકાળમાં આવશે અને વાક્ય બનશે કયા કાળનું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું. જેની વાક્ય રચનામાં ક્રિયાપદ આવે વિલ, શેલ, હેવ, બીન, ING. તો સ્ટાર્ટઅપ સાથે આવશે વિલ, હેવ, બીન. કઈ ક્રિયા કરવી છે? તો નવીનતા લાવવાની. નવીનતા લાવવાની ક્રિયાને કહેવાય ઇનોવેટ. એના પરથીનું ING બને શું? ઇનોવેટિંગ. ઇનોવેટિંગ. હવે કયા કયા ક્ષેત્રમાં લાવી છે? તો એક ક્ષેત્રમાં નહીં, બે ક્ષેત્રમાં છે. ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં. તો એના માટે લખાશે માને ઇંગ્લિશમાં કહેવાશે ઇન, અને એની પહેલા વાળો પાર્ટ પહેલા, પછી વાળો પાર્ટ પછી. ફિનટેકને કહેવાય ફિનટેક, અંગ્રેજી વર્ડ જ છે. એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રેડી છે દોસ્તો? આ L છે, આ N છે ને આ L છે. તો ઇન ફિનટેક એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બાકીના શબ્દો લખવાના. લાંબા સમયથી ક્રિયાનો સમયગાળો છે તો ફોર લોંગ ટાઈમ, તો લોંગ પીરિયડ. તો આ વાક્યનું ઇંગ્લિશ બન્યું શું? Startups will have been innovating in fintech and artificial intelligence for long time. આર્ટિફિશિયલ ક્ષેત્રોમાં લખવાનું બાકી રહી ગયું છે તો ક્ષેત્રોમાં બી લખી દઈએ. તો ફિનટેક એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટર્સ ફોર લોંગ ટાઈમ. ડન છે? તો સરસ મજાનું વાક્ય બની ગયું. આગળ વધીએ મિત્રો. ફ્રેન્ડ્સ, તમે આ જે આપણા લેક્ચર છે ને એને મેક્સિમમ શેર કરતા રહેજો, જેથી જેટલા બી લોકોને અંગ્રેજીમાં તકલીફ છે ને એ ગુજરાતના દરેક વિદ્યાર્થીની ઇંગ્લિશમાં તકલીફ દૂર થાય. એકદમ બેસિકથી દૂર કરવાની છે અને ઇંગ્લિશમાં એક્સપર્ટ બનવાનું છે, લખવામાં, ગ્રામરમાં, બધી રીતે. નાગરિકો ઘણા વર્ષોથી રોજિંદા જીવનમાં કેશલેસ વ્યવહારો અપનાવી રહ્યા છે. તો નાગરિકોને કહેવાય સિટીઝન્સ. બેઝિક શબ્દ છે, આવડતો જશે. અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ કરવું. શું કરવું? એડોપ્ટ. એનું V2 V3 થશે એડોપ્ટેડ, અને ING લાગશે એડોપ્ટિંગ. કેશલેસ વ્યવહારો. તો વ્યવહારો નામ છે ને કેશલેસ વિશેષણ છે. વ્યવહારોને કહેવાય ટ્રાન્ઝેક્શન્સ. આપણે ટ્રાન્ઝેક્શન કરીએ ને એકથી વધુ હોય તો શું કહેવાય? ટ્રાન્ઝેક્શન્સ.
એ બી કેવા કેશલેસ, કેશ નહીં આપવાના, કેશ સિવાયના ડાયરેક્ટ યુપીઆઈ થઈ જાય તો કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ. રોજિંદુ જીવન એટલે ડેઇલી લાઈફ બેઝિક શબ્દ છે. તો બધા વોકેબ શીખી લીધા છે. હવે વોકેબ શીખ્યા પછી આપણે વાક્યને ફ્રેમ કરીએ મિત્રો. ચલો સૌથી પહેલા કર્તા. ગુજરાતીના આ વાક્યને ઇંગ્લિશમાં લખવા માટે કર્તાની જરૂર પડશે. તો કર્તા શોધવા માટે પ્રશ્ન પૂછો. કોણથી પ્રશ્ન પૂછો. કોણ અપનાવી રહ્યા છે? તો જવાબ આવશે નાગરિકો, સિટીઝન્સ. બીજા પાઠમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદને લખવા માટે વાક્યનો કાળ લખવો જરૂરી છે, કારણ કે કાળ પ્રમાણે જ ક્રિયાપદ આવે. તો હશે એટલે ભવિષ્યકાળ, રહ્યા એટલે ક્રિયા ચાલુ. ચાલુ ક્રિયાનો આ સમયગાળો લખવાનો છે એટલે ચાલુ પૂર્ણ કાળમાં ક્રિયા લખાશે. તો ચાલુ પૂર્ણ કાળ પણ કયા સમયનો? ભવિષ્યનો. તો શબ્દ બને કયું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જેનું ક્રિયાપદ લખવું હોય તો બને વિલ શેલ હેવ બીન આઈએનજી. મારી સાથે બોલો તો વિલ શેલ હેવ બીન આઈએનજી. તો અહીંયા આવશે વિલ હેવ બીન. અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ કરવું. તો એડોપ્ટનું આઈએનજી થશે એડોપ્ટિંગ. પૂછો કરવા માટે પ્રશ્ન શું અપનાવી રહ્યા હશે? તો કેશલેસ વ્યવહારો. તો એને કહેવાય કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ. ક્યાં અપનાવી રહ્યા હશે? તો રોજિંદા જીવનમાં. તો ઇન ડેઇલી લાઈફ. ઘણા વર્ષોથી. સમયગાળો લખવા માટે શબ્દ આવે ફોર. હવે વખતે ઘણા વર્ષોની માટે લખી લઈએ સેવરલ ઇયર્સ. મેની ઇયર્સ બી લખી શકાય, આપણે સેવરલ ઇયર્સ લખી નાખ્યું. સિટીઝન્સ વિલ હેવ બીન એડોપ્ટિંગ કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ ઇન ડેઇલી લાઈફ ફોર સેવરલ ઇયર્સ. રેડી છે? ઓકે. તો સરસ મજાનું વાક્ય ફ્રેમ થઈ ગયું. આ બધા એના વાક્ય બધા મિત્રો. નિયમનકારી સત્તાવાળાઓ દાયકાઓથી ડિજિટલ સંપત્તિઓનું રક્ષણ કરવા માટે સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવી રહ્યા હશે. તો પહેલા વાક્ય શીખીએ. નિયમનકારી સત્તાવાળાઓ. સત્તાવાળાઓ નામ છે. સત્તાવાળાઓ કેવા? નિયમનકારી એટલે વિશેષણ છે. નિયમન કરવું, કોઈ બી વસ્તુનું નિયમન કરવું, આ ક્રિયા છે જેને કહેવાય રેગ્યુલેટ કરવું. શું કરવું? રેગ્યુલેટ. એના પરથી શબ્દ બને નિયમનકારી. વિશેષણ હોય એને કહેવાય રેગ્યુલેટરી. એના પરથી એક શબ્દ બને નિયમન, એક નામ બની જાય તો એને કહેવાય રેગ્યુલેટરી. પરથી બને રેગ્યુલેશન. શું બને? રેગ્યુલેશન. ડન. તો નિયમન કરવું ક્રિયા છે એને કહેવાય રેગ્યુલેટ. નિયમનકારી વિશેષણ છે રેગ્યુલેટરી. નિયમન એક નામ છે રેગ્યુલેશન. તો આવી રીતે વોકેબ શીખાય મિત્રો, જેથી કરીને ભૂલી ના જવાય. સત્તાને કહેવાય ઓથોરિટી. સત્તાવાળાને કહેવાય ઓથોરિટી. એકથી વધુ હોય તો ઓથોરિટીઝ. તો નિયમનકારી સત્તાવાળાઓને શું કહેવાય? રેગ્યુલેટરી ઓથોરિટીઝ. વાય નીકળીને આઈઈએસ લાગે તો રેગ્યુલેટરી ઓથોરિટીઝ. મજબૂત બનાવવું. મજબૂત બનાવવા માટે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા રીઇન્ફોર્સ કરવું. આજે નવો શબ્દ શીખીએ સ્ટ્રેન્થન કરવું. શું કરવું દોસ્તો? સ્ટ્રેન્થન કરવું. સ્ટ્રેન્થનનો સ્પેલિંગ સારો છે, યાદ રાખી દઈશું. STRENGTHEN. THEN ધેન નો તો યાદ રહી જાય. સ્ટ્રેન્થ યાદ રાખો. સ્ટ્રેન્થ STRENG. બોલો STRENG સ્ટ્રેન્થન કરવું. તો સ્ટ્રેન્થન કરવું. એનું V2 ફોર્મ બનશે, V3 ફોર્મ બનશે, પાછળ ઈડી લગાવી દેવાનું એટલે સ્ટ્રેન્થન. ઈડી લગાવીને ING બનાવો તો શું બને? સ્ટ્રેન્થનિંગ. આ ING ફોર્મ છે. કયું ફોર્મ છે દોસ્તો? ING. અને V2 V3 બનાવવું હોય તો ઈડી લાગી જાય. ડન. ચલો સાયબર સુરક્ષા માળખા. તો સાયબર સુરક્ષા માળખાને શું કહેવાશે? તો માળખું નામ છે, સાયબર સુરક્ષાનું વિશેષણ છે તો એને કહેવાય સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી. માળખાને ફ્રેમવર્ક બી કહેવાય ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી કહેવાય. સાયબર સિક્યુરિટી સાથે આપણે જનરલી ફ્રેમવર્કનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે માટે અહીંયા ફ્રેમવર્ક લખેલું છે સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક્સ. માળખા એકથી વધુ હોય તો ફ્રેમવર્ક્સ આવે, એક હોય તો ફ્રેમવર્ક આવે. રક્ષણ કરવા માટે. તો આ ક્રિયા દર્શાવતો શબ્દ છે રક્ષણ કરવું, અને એના પછી માટે આવ્યું. ગુજરાતી ભાષામાં ક્રિયા દર્શાવતો શબ્દને માટે આવ્યું તો એને લખવાના બે રસ્તા. 2+ ક્રિયાપદનું મૂળ રૂપ ને 4+ ક્રિયાપદનું ING વાળું રૂપ. તો મિત્રો અહીંયા આવશે 2+ ક્રિયાપદનું મૂળ રૂપ. તો પ્રોટેક્ટ, રક્ષણ આપવું એટલે શું કરવું? પ્રોટેક્ટ કરવું. તો ટુ પ્રોટેક્ટ બી લખાય
ને ફોર પ્રોટેક્ટિંગ બી લખાય, બટ આપણે ફર્સ્ટ ચાન્સ કોને આપી છે? 2v1 ને, તો 2 પ્રોટેક્ટ આપણે લખીશું. ડિજિટલ સંપત્તિઓ, સંપત્તિઓ નામ છે, સંપત્તિ કેવી? ડિજિટલ, તો એને ઇંગ્લિશમાં લખાય ડિજિટલ એસેટ્સ. શું લખાશે? ડિજિટલ એસેટ્સ. હવે પ્રશ્ન એ છે કેમ સીધે સીધું લખ્યું? કારણ કે વિશેષણ અને નામ છે, વિના કેવી સીધે સીધી, તો ડિજિટલ એસેટ્સ. તો બધા વોકેબ આઈ હોપ આપણે શીખી લીધા છે. હવે આ બધા વોકેબને આપણે હટાવી દઈએ અને હવે વાક્યને ફ્રેમ કરીએ. તો ચલો, ગુજરાતીમાં લખેલા આ વાક્યને ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે ટ્રાન્સલેટ કરવાનું છે. તો સૌથી પહેલાં જરૂર પડશે કર્તાની. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો, કોણ સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવી રહ્યા હશે? તો જવાબ મળે છે નિયમનકારી સત્તાવાળાઓ. અને હમણાં આપણે વોકેબ શીખ્યા એમાં મિત્રો આપણે જોયું નિયમનકારી સત્તાવાળાઓને કહેવાય શું? રેગ્યુલેટરી ઓથોરિટીઝ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદને. ક્રિયાપદ લખવાનું હોય તો કાળ પ્રમાણે આવે. તો કાળ ઓળખી લઈએ. તો હશે એટલે ભવિષ્યકાળ થાય, રહ્યા એટલે ક્રિયા ચાલુ થાય, અને ચાલુ ક્રિયાનો આ દાયકાઓથી જે લખેલું છે ને સમયગાળો છે. ચાલુ ક્રિયાનો સમયગાળો લખવો હોય તો એ ચાલુ પૂર્ણ કાળમાં લખાય. તો આ ત્રણેય શબ્દોને ભેગું કરીએ તો શબ્દ બને શું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો એનું ક્રિયાપદ લખવું હોય તો વાક્ય રચનામાં આવશે will, shall, have, been, ing. હવે કરતા ઓથોરિટીઝ છે. ઓથોરિટી સાથે will અને shall માંથી કોણ લાગે? તો will. તો અહીંયા આવશે will, have, been. ક્રિયા દર્શાવતા શબ્દનું ing. મજબૂત બનાવવાની ક્રિયાને કહેવાય સ્ટ્રેન્થન કરવું, અને સ્ટ્રેન્થનનું ing થશે સ્ટ્રેન્થનિંગ. ડન. હવે વારી આવશે કર્મની. કર્મને શોધવા માટે શું અથવા કોનેથી પ્રશ્ન પૂછીશું? પૂછો, નિયમનકારી સત્તાવાળાઓ કોને મજબૂત બનાવી રહ્યા હશે? તો જવાબ મળે છે સાયબર સુરક્ષા માળખાને. તો આ આપણું કર્મ છે, અને કર્મના એન્ડમાં નો નાનીનું ને લખેલું હોય તો એને અંગ્રેજી ભાષામાં લખવામાં આવતું નથી. તો સાયબર સુરક્ષા માળખાને લખાય સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક. ક્લિયર? બાકીના શબ્દો જે છે એ અન્ય શબ્દો બનશે. તો અન્ય શબ્દો શું બન્યું? ડિજિટલ સંપત્તિઓનું રક્ષણ કરવા માટે. તો ગુજરાતી કરતાં અંગ્રેજી ઊંધું છે, એટલે માટે આપણે મિત્રો પાછળથી આગળ આવવું પડશે. તો રક્ષણ કરવા માટે, તો ક્રિયા દર્શાવતો શબ્દને માટે લખવું હોય તો 2 + v1, તો 2 પ્રોટેક્ટ. રક્ષણ કરવું એટલે કે પ્રોટેક્ટ. જેવું ક્રિયાપદ આવે એટલે કસમ ખાધેલી છે કે ક્રિયાપદ હોય તો એનું કર્મ શોધવાનો ટ્રાય કરવાનો. ક્રિયાપદનો કર્મ શોધવા માટે શું કે કોનેથી પ્રશ્ન પૂછો? પૂછો કોનું રક્ષણ કરવા માટે? તો જવાબ મળે છે ડિજિટલ સંપત્તિઓનું. તો આ કર્મ છે કોનું? રક્ષણ કરવા માટેનું. અને કર્મને એન્ડમાં નો નાની નું લખવામાં આવતું નથી. તો ડિજિટલ સંપત્તિઓને કહેવાશે ડિજિટલ એસેટ્સ. બાકીના શબ્દોમાં કયો શબ્દ છે? દાયકાઓથી. દાયકાઓથી એક ક્રિયાનો સમયગાળો છે, તેને લખવા માટે શબ્દ આવે ફોર. ને દાયકો એક હોય તો કહેવાય ડિકેડ, એકથી વધુ હોય તો કહેવાય ડિકેડ્સ. ક્લિયર છે? તો ગુજરાતી ભાષાનું જે વાક્ય છે એને આપણે સરસ મજાનું ઇંગ્લિશમાં શું કર્યું? ટ્રાન્સલેટ કર્યું. તો આપણું ઇંગ્લિશ લેંગ્વેજનું વાક્ય બનીશું રેગ્યુલેટરી ઓથોરિટીઝ વિલ હેવ બીન સ્ટ્રેન્થનિંગ સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક ટુ પ્રોટેક્ટ ડિજિટલ એસેટ્સ ફોર ડિકેડ્સ. તો સરસ મજાના આ વાક્યને આપણે ફ્રેમ કરી નાખ્યું છે મિત્રો. આમાંથી આ બધા વોકેબ શીખી લેજો. આ બધા જ વોકેબ બહુ કામના છે. એમ તો રેગ્યુલેટરી ઓથોરિટીઝ બહુ કામનું છે. સ્ટ્રેન્થન ક્રિયાપદ સારું છે, એને બી યાદ રાખો. સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક યાદ રાખો. ડિજિટલ એસેટ્સ યાદ રાખો. સો ફ્રેન્ડ્સ, તમે જોવો છો કે આપણે જેટલા બી લેક્ચર્સ લઈએ છીએ એની અંતર્ગત આપણે જે બી પેરેગ્રાફ લાવીએ છીએ એ એકચ્યુઅલમાં મુખ્ય પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હોય એવા પેરેગ્રાફને આપણે ટાર્ગેટ કરીએ છીએ. જો તૈયારી કરવી જોઈએ તો વ્યવસ્થિત તૈયારી કરવી, અને સાચી તૈયારી કરવી, ને સારી તૈયારી કરવી. અને સાચી ને સારી તૈયારી કરવી હોય તો એક જ નામ, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આપણી આ મેન્સ મેરેથોન સિરીઝના તમામ સબ્જેક્ટ્સના લેક્ચર્સ જોવા માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને મેક્સિમમ લેક્ચર્સને લાઇક કરો, કમેન્ટ કરો, જેથી કરીને અમને આઈડિયા આવે કે તમને લેક્ચર્સમાં કેટલી ખબર પડે છે. સો મળીએ નેક્સ્ટ લેક્ચર માટે. ટિલ ધેન બાય બાય. ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.